નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે સ્વાધ્યાયનો 1 નંબરનો દાખલો ગણવાનો છે। સ્વાધ્યાયનો દાખલો છે। આપણે આગળના વિડિયો લેક્ચરમાં દ્રવ્યમાન કેન્દ્રની વાત કરેલી। દ્રવ્યમાન કેન્દ્ર કે જેને કહેવામાં આવે સેન્ટર ઓફ માસ। ઓકે, દ્રવ્યમાન કેન્દ્ર વિશેની વાત કરેલી ત્યારે આપણે કીધેલું કે કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું અને દ્રવ્યમાન કેન્દ્ર માટેના આપણે યામ મેળવેલા। ઓકે, તો એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે અહીંયા આગળ દાખલો ગણવાનો છે। તો એ કોન્સેપ્ટ ફરી એકવાર આપણે હજુ એકવાર રિવાઇઝ કરાવી દઉં છું કે દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું, તો કે પદાર્થનું સમગ્ર દળ, પદાર્થનું સમગ્ર દળ એટલે પદાર્થનું બધું જ દળ જે બિંદુએ કેન્દ્રિત થતું હોય, જે બિંદુએ કેન્દ્રિત થતું હોય તે બિંદુને તે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે। તે બિંદુને તે પદાર્થનું શું કહેવામાં આવે? દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો? આ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે કરવાનો છે એટલે ખાસ અહીંયા આગળ ધ્યાનથી જોજો। રકમમાં તમને શું કીધેલું છે કે એક સમાન દળ ઘનતા ધરાવતા ગોળો, પહેલો આકાર, બીજો નળાકાર, ત્રીજું રિંગ અને ચોથું સમઘનના, એટલે તમને અલગ અલગ આકાર આપેલા છે। આ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું આપણે શું મેળવવાનું છે? સ્થાન મેળવવાનું છે। ઓકે, અને આપણને બીજો પ્રશ્ન પૂછેલો છે, શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં હોય એ જરૂરી છે? આપણે અહીંયા આગળ પહેલાં દાખલા વિશે વાત કરી લઈએ ને પછી આપણે આ પ્રશ્નનો જવાબ આપીશું। અત્યારે પહેલાં આપણે આગળના પ્રશ્ન, તો ગોળાની વાત કરીએ આપણે કે તમને ગોળો આપેલો છે। ખાસ ધ્યાન આપજો, પદાર્થ જે છે ને આપણે કહીએ ને પદાર્થમાં પહેલો પદાર્થ તમને આપેલો છે ગોળો। હવે ગોળો બે પ્રકારનો હોય, એક નક્કર ગોળો હોય અને એક પોલો ગોળો હોય। ગોળાના બે પ્રકાર, એક ગોળો નક્કર હોય, કાં તો ગોળો નક્કર હોય અને કાં તો ગોળો પોલો ગોળો હોય। નક્કર ગોળો એટલે અંદર દ્રવ્ય ભરેલું હોય, જે તે દ્રવ્યનો ગોળો હોય ને એ દ્રવ્ય ભરેલું હોય, અને પોલો ગોળો એટલે વચ્ચે શું હોય? હવા હોય, અવકાશ હોય। મતલબમાં પોલા ગોળામાં શું હોય? અવકાશ હોય। ખાસ ધ્યાનથી જોજો, નક્કર ગોળો હોય દ્રવ્ય હોય અને પોલો ગોળો હોય એમાં શું હશે? અવકાશ હશે। હવે ગોળો નક્કર હોય કે પોલો ગોળો હોય પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે ને એ ગોળાની મધ્યમાં હશે। દ્રવ્યમાન કેન્દ્ર જે છે ને એ ગોળાની મધ્યમાં હશે। માની લો કે આપણે આ ગોળો લઈએ, ઓકે, નક્કર ગોળો એટલે આની અંદર દ્રવ્ય ભરેલું હોય, આની અંદર નકરું દ્રવ્ય, જે તે દ્રવ્યનો ગોળો હોય એનું શું ભરેલું હોય? દ્રવ્ય। ઓકે, હવે આ ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે આ ગોળાનું કેન્દ્ર બરાબર સેન્ટરમાં હોય, કારણ આપણને રકમની શરૂઆતમાં કીધેલું છે સમાન ઘનતા, એટલે ગોળાના સમગ્ર બિંદુએ દળ એક સમાન રીતે વિતરિત થયેલું હોય ને તેના માટે જ વાત કરવાની છે। એટલે એનો મતલબ એવો કે સમાન દળ વિતરિત થયેલું હોય ત્યારે, ઓકે, અહીંયા આગળ એ જ છે, સમાન રીતે દળ વિતરિત થયેલું છે। તો આ ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે ને એ બરાબર ગોળાના મધ્ય બિંદુએ હશે, એટલે ગોળાના કેન્દ્ર ઉપર હોય। ખાસ ધ્યાનથી જોજો, સમાન દળ વિતરિત થયેલું છે એટલે કહી શકાય કે ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર, એટલે જવાબ લખી શકાય કે દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ, કોનું? ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર એ ગોળાના કેન્દ્ર પર હોય છે, કેન્દ્ર પર હોય છે। દ્રવ્યમાન કેન્દ્ર એ ગોળાના કેન્દ્ર ઉપર હશે। ચાલો, હવે આ ગોળો નક્કર ગોળો હતો, એની જગ્યાએ હવે હું પોલો ગોળો લઈ લઉં, બીજો ગોળો આપી દઉં કે જે ગોળો છે પોલો ગોળો। આ પોલો ગોળો છે,
તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા જ હશે, પણ પોલા ગોળામાં શું હશે તો કે અહીંયા આગળ ભાગમાં અવકાશ હશે, હવા હશે, અને અહીંયા આગળ પદાર્થ હશે, એટલે સપાટી હશે ગોળાની. તો ધ્યાનથી જુઓ તમે, અહીંયા આગળ નક્કર ગોળો હોય તો દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ દ્રવ્યની અંદર છે, અને અહીંયા આગળ દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યની ક્યાં છે? બહાર છે. પણ દ્રવ્યમાન કેન્દ્ર હોય ક્યાં? પદાર્થની અંદર જ હોય, પણ દ્રવ્યની બહાર છે. કારણ કે આ પોલા ગોળામાં દ્રવ્ય જે છે ને એ દ્રવ્ય અહીંયા હોય, અને નક્કર ગોળામાં દ્રવ્ય બધે અહીંયા આગળ જ હોય. એટલે દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર છે અહીંયા, અને અહીંયા આગળ દ્રવ્યની બહાર છે. પણ દ્રવ્યમાન કેન્દ્ર જે છે ને ગોળાની અંદર છે. એટલે આપણને બીજો પ્રશ્ન પૂછેલો, શું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદરના ભાગમાં હોય તે જરૂરી છે? પદાર્થની જગ્યા આપણે લખી નાખશું અહીંયા આગળ દ્રવ્ય. ઓકે, એટલે દ્રવ્યની અંદરના ભાગમાં જ હોય એવું જરૂરી છે તો કે નહીં. એટલે દ્રવ્યની અંદર પણ હોઈ શકે અને દ્રવ્યની બહાર પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ જો તમે પોલો ગોળો લેશો એટલે દ્રવ્યની બહાર આવશે. દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ ગોળાના કેન્દ્ર ઉપર હોય. પરંતુ ધ્યાનથી જોજો, નક્કર ગોળો હોય, કયો ગોળો? નક્કર ગોળો, અને બીજો આપણે કીધેલું તે પ્રમાણે પોલો ગોળો. એક નક્કર ગોળો અને એક બીજો પોલો ગોળો. જો નક્કર ગોળો હશે તો દ્રવ્યની અંદર હશે. નક્કર ગોળા માટે દ્રવ્યની અંદર હોય, અને પોલા ગોળા માટે દ્રવ્યની બહાર હોય. દ્રવ્યની બહાર. આઈડિયા આવ્યો? એટલે દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા દ્રવ્યમાં હોય એવું જરૂરી નથી. જો નક્કર ગોળો હોય તો અંદર હોય, અને પોલો ગોળો હશે તો બહાર તરફ હશે. ઓકે, આ આપણને પહેલો પ્રશ્ન પૂછેલો ગોળા માટે. બીજું કોના માટે કીધેલું છે? નળાકાર માટે. સેમ નળાકાર તો આપણા માટે કીધેલું તે પ્રમાણે નળાકાર પણ બે પ્રકારના, પોલો નળાકાર અને નક્કર નળાકાર. તો બીજો પ્રશ્ન છે આપણને નળાકાર માટે પૂછેલો છે. ઓકે, હવે નળાકારના પણ કેટલા પ્રકાર? બે પ્રકાર. એક પોલો નળાકાર અને એક નક્કર નળાકાર. અહીંયા આગળ લખી દઈએ નક્કર નળાકાર, અને અહીંયા આગળ લખી દઈએ પોલો નળાકાર. ધ્યાનથી જોજો, નક્કર નળાકાર જે છે અંદરના ભાગમાં દ્રવ્ય હશે, અને પોલા નળાકારમાં અંદરના ભાગમાં દ્રવ્ય હશે નહીં. આપણે વાત કરીએ, આ એક નળાકાર છે. ઓકે, ચાલો, આ નક્કર નળાકાર એટલે આની અંદર દ્રવ્ય ભરેલું હશે, નકરું દ્રવ્ય જ હશે, જે તે દ્રવ્યનું નળાકાર હશે ને તે. અને પોલા નળાકારમાં અહીંયા આગળ શું હશે? અવકાશ હશે, હવા હશે. ઓકે, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો કે આ નળાકાર છે ને, આ નળાકાર નક્કર નળાકાર, એની અક્ષ આ કહેવાય. આમાં પણ અક્ષ આ જ કહેવાય. ખ્યાલ આવે? આ બંને નળાકારની શું છે? અક્ષ છે. ખાસ ધ્યાનથી જોજો, આ પણ અને આ પણ, એટલે આને કહેવાય નળાકારની અક્ષ. નળાકારની અક્ષ. ધ્યાનથી જો, આ નક્કર નળાકાર છે. તો આ નક્કર નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે ગણીએ તો કે સમાન દ્રવ્ય ઘનતા છે, એટલે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા મળ્યું, એટલે દ્રવ્યની અંદર મળ્યું. અને અહીંયા આગળ જુઓ ધ્યાનથી, અહીંયા મળે છે, પણ એ આટલું દ્રવ્ય છે અહીંયા આગળ, આટલા ભાગમાં જો અંદરના ભાગમાં દ્રવ્ય નથી. એટલે દ્રવ્યમાન કેન્દ્ર મળે છે અક્ષ પર જ, પણ આમાં દ્રવ્યની અંદર અને દ્રવ્યની બહાર. એટલે અહીંયા આગળ જવાબ લખી શકાય દ્રવ્યમાન કેન્દ્ર, એટલે નળાકાર માટે જવાબ લખી શકાય દ્રવ્યમાન કેન્દ્ર એ દ્રવ્યની અંદર અથવા બહાર બંને ત્યાં હોઈ શકે. એટલે કહી શકાય કે અહીંયા આગળ દ્રવ્યમાન કેન્દ્ર એ નળાકારની અક્ષ પર હોય, નળાકારની અક્ષ પર હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને સમાન દ્રવ્ય ઘનતા છે એટલે નળાકારની અક્ષના મધ્ય બિંદુએ છે. એટલે અહીંયા આગળ કહી શકાય કે સમાન ઘનતા હોવાથી, સમાન દળ વિતરણ એટલે દળ ઘનતા, દળ વિતરણ હોવાથી નળાકારની અક્ષ પરના એટલે અક્ષના મધ્ય બિંદુએ, અક્ષના મધ્ય બિંદુએ દ્રવ્યમાન કેન્દ્ર હશે, સેન્ટર ઓફ માસ છે. જો નક્કર નળાકાર હોય, નળાકાર કેવો હોય? નક્કર એટલે આપણે કહીએ નળાકારના બે પ્રકાર. નળાકારના કેટલા પ્રકાર? બે પ્રકાર.
એક નક્કર નળાકાર હોય અને એક પોલો નળાકાર હોય. નક્કર નળાકાર હોય અને પોલો નળાકાર હોય. જો નક્કર નળાકાર હોય તો દ્રવ્યની ક્યાં મળશે? અંદર. દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર અને અહીંયા આગળ દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર હોય. આઈડિયા એવો આ વસ્તુમાં. ઓકે, તો અહીંયા આગળ આપણે બે જવાબ લખી શકાય. કોના માટે લખી શકાય? નળાકાર માટે. ઓકે, હવે આપણને ત્રીજો પ્રશ્ન પૂછેલો છે રિંગ માટે. કોના માટે? રિંગ માટે. એટલે આપણે રિંગ માટેની વાત કરીએ. કોના માટે? રિંગ માટે. એટલે અહીંયા આગળ લખી દઈએ રિંગ માટે. ચાલો, રિંગ માટે વાત કરીએ તો કે રિંગ માટે આપણે વાત કરીએ તો માની લો કે આ રિંગ હશે. ધ્યાનથી જોજો. ઓકે, આ રિંગ. રિંગના વચ્ચેના ભાગમાં તો અવકાશ જ હોય. એટલે રિંગ તો હંમેશા કેવી હોવાની? પોલી રિંગ જ હોવાની. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવે. આઈડિયા એવો. એટલે દ્રવ્યની બહાર છે સામાન્ય રીતે કહી શકાય. એટલે કહી શકાય કે જવાબમાં રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર, જવાબમાં શું લખી શકાય? રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એ રિંગના મધ્ય બિંદુએ, એટલે મધ્ય બિંદુએ એટલે મધ્ય ભાગમાં કહેવાય, પરંતુ દ્રવ્યની બહાર છે. રિંગના દ્રવ્યની બહાર મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અને હવે આપણને છેલ્લો પ્રશ્ન પૂછેલો સમઘન માટે. કોના માટે પૂછેલો? સમઘન માટે. તો આપણે લખી શકાય ચોથો જે પ્રશ્ન છે એને કહી શકાય સમઘન માટે. કોના માટે? સમઘન માટે. ઓકે, હવે સમઘન માટે વાત કરીએ તો સમઘન બે પ્રકારના, પોલો સમઘન હોય અને નક્કર હોય. એટલે સમઘનના પણ બે જ આકાર. માની લો કે હું તમને આપી દઉં કે નક્કર સમઘન, એટલે અંદર નકરું દ્રવ્ય ભરેલું હોય. જે તે દ્રવ્યનો સમઘન હોય ને તો એનું દ્રવ્ય ભરેલું હોય. ધ્યાનથી જોજો. આ નક્કર સમઘન છે કે આની અંદર દ્રવ્ય ભરેલું છે નકરું. ઓકે, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે ને એ આપણે નક્કી કરીએ તો અહીંયા આગળ મળે સમઘનના કેન્દ્ર ઉપર. આઈડિયા એવો. અને જો પોલો સમઘન હોય, આપણે આની આ જગ્યાએ કયો સમઘન લઈ લઈએ? પોલો સમઘન. એટલે અંદર નકરું હવા હોય તો દ્રવ્યની બહાર મળશે, પણ સમઘનની અંદર મળશે. એટલે સમઘનના કેન્દ્ર ઉપર મળશે અહીંયા આગળ. આઈડિયા એવો. એટલે કહી શકાય જવાબમાં આપણે શું લખી શકાય? દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ એ દ્રવ્યની એટલે સમઘનના મધ્ય બિંદુએ શું લખી શકાય? સમઘનના મધ્ય બિંદુએ, મધ્ય બિંદુ કે જેને કહેવામાં આવે સમઘનનું કેન્દ્ર, મધ્ય બિંદુ પર મળે. જો નક્કર હોય, સમઘન કેવો હોય? નક્કર હોય તો ક્યાં મળે? દ્રવ્યની અંદર. નક્કર હોય તો દ્રવ્યની અંદર. અને જો પોલો હશે તો ક્યાં મળશે? દ્રવ્યની બહાર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ રીતે આપણે દ્રવ્યમાન કેન્દ્ર લખી શકાય છે. એટલે દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા દ્રવ્યની અંદર જ હોય તેવું ન કહી શકાય. દ્રવ્યની અંદર અને દ્રવ્યની બહાર બંને ત્યાં ગમે ત્યાં હોઈ શકે છે. એટલે ખાસ ધ્યાન આપજો. અહીંયા આગળ પ્રશ્ન જે હતો ને, શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદરના ભાગમાં જ હોય? તો કે ના, એવું જરૂરી નથી. દ્રવ્યની અંદર પણ હોય અને દ્રવ્યની બહાર પણ હોઈ શકે છે. ખ્યાલ હોય? એટલે અલગ અલગ આકાર છે. કેવા પ્રકારનો આકાર છે એના આધારે આપણે નક્કી કરવાનું. અને સમાન દળ ઘનતા છે કે નહીં, પણ અહીંયા આગળ આપણને સમાન દળ ઘનતા આપેલી હતી એટલા માટે આપણે ગોળાના કેન્દ્ર ઉપર દ્રવ્યમાન કેન્દ્ર હોય, નળાકારના કેન્દ્ર ઉપર હોય, રિંગના કેન્દ્ર ઉપર હોય અને સમઘનના કેન્દ્ર ઉપર હોય. જો ગોળો નક્કર હોય તો દ્રવ્યની અંદર, પોલો ગોળો હોય તો દ્રવ્યની બહાર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ દાખલો ખાસ તૈયાર કરવાનો છે. દ્રવ્યમાન કેન્દ્ર આધારિત દાખલો છે. ખ્યાલ આવ્યો? તો આ હતો આપણો સ્વાધ્યાયનો 1 નંબરનો દાખલો. હવે આપણે સ્વાધ્યાયનો 2 નંબરના દાખલાને ધ્યાનથી જોઈએ. જો 2 નંબરનો દાખલો આપણા IMP દાખલો કહી શકાય તેવો દાખલો છે. ખાસ ધ્યાનથી જોજો. કોન્સેપ્ટ એકવાર ક્લિયર કરાવી દઉં છું એટલે પછી ખાસ ધ્યાનથી જોજો. HCl અણુ
બે પરમાણુના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર લગભગ તમને આપેલું છે 1.27 એંગસ્ટ્રોમ. આ લંબાઈનો એકમ છે એંગસ્ટ્રોમ. ધ્યાનથી જોજો. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. એટલે તમને અહીંયા આગળ HCl અણુ આપેલો છે ને, એમાં બે પરમાણુ H અને Cl. તો ધ્યાનથી જોજો, આ HCl પરમાણુ છે, એમાં આ HCl અણુ છે, એમાં આ H પ્લસ હોય પરમાણુ, અને એનાથી અમુક અંતરે, આટલું મોટું અંતર તો ન હોય એંગસ્ટ્રોમમાં, એટલે 10⁻10 બહુ નાનું છે, પણ આપણે સમજવા માટે અંતર મોટું દોરીએ છીએ. Cl માઇનસ અહીંયા છે બે પરમાણુ. હવે બે પરમાણુને વચ્ચેનું અંતર તમને આપેલું છે, જો ધ્યાનથી, 1.27 એંગસ્ટ્રોમ. 1.27 એંગસ્ટ્રોમ આપેલું છે. ઓકે, ચાલો. હવે આપણને કીધેલું છે ક્લોરીન અણુ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. ક્લોરીન પરમાણુ હાઇડ્રોજન પરમાણુથી 35.5 ગણો દળદાર છે. એટલે આપણે પહેલાં નક્કી કરી નાખીએ કે ધારો કે હાઇડ્રોજન પરમાણુનું દળ એમ છે, તો ક્લોરીન પરમાણુનું દળ, કોનું દળ? ક્લોરીન પરમાણુનું દળ 35.5 એમ છે. હાઇડ્રોજન પરમાણુનું દળ એમ, ક્લોરીન પરમાણુનું દળ 35.5 એમ છે. ચાલો, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે આગળ વાત કરીએ. આ અણુનું તમામ દળ ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું હોય તો દ્રવ્યમાન કેન્દ્રનું શું મેળવવાનું છે? સ્થાન મેળવવાનું છે, કે કયા સ્થાન ઉપર દ્રવ્યમાન કેન્દ્ર હશે તે આપણે મેળવવાનું છે. ધ્યાનથી જોજો, જો આ બંને પદાર્થના દળ સરખા હોત, એટલે આ બે પરમાણુ એટલે H પરમાણુ અને Cl પરમાણુના દળ જો સરખા હોત તો દ્રવ્યમાન કેન્દ્ર બરાબર વચ્ચે મળે. એવું આપણે આગળ ભણી ગયા થિયરીમાં. પણ ધ્યાનથી જુઓ, અહીંયા આગળ હાઇડ્રોજન પરમાણુનું દળ અને ક્લોરીન પરમાણુનું દળ, બંને દળ સરખા નથી. એટલે દ્રવ્યમાન કેન્દ્ર આ બંને આ બંને પરમાણુને જોડતી રેખા પર તો હશે, પણ બરાબર મધ્યમાં હશે નહીં. આઈડિયા આવ્યો? એટલે ખાસ યાદ રાખવાનું, જો આપણે આ બંને પરમાણુના દળ સરખા હોત તો બરાબર સેન્ટરમાં મળત. હવે સેન્ટરમાં મળશે નહીં. આઈડિયા આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો કઈ જગ્યાએ હશે તે આપણે મેળવવાનું છે. ખ્યાલ આવ્યો? તો આના માટે શું કરવાનું, ખાસ ધ્યાનથી જોજો. અહીંયા આગળ આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ પહેલાં લેવાની. ધ્યાનથી જોજો, એમાંથી પદાર્થ જે છે એક જ પરિમાણમાં છે, એટલે આપણે એક્સ અક્ષનું જ કામ છે. એટલે આપણે અહીંયા આગળ પહેલાં એક્સ અક્ષ દોરી દઈએ. જો ધ્યાનથી, આ કઈ અક્ષ દોરી દઈએ? એક્સ અક્ષ. આ ઉગમ બિંદુ છે, અને આ આપણે વાય અક્ષ લઈએ. આને આપણે વાય અક્ષ કહીએ, આને આપણે એક્સ અક્ષ કહીએ. ચાલો, હવે એચ જે છે ને, એચ એ આ સાઈડ લઈએ આપણે, કારણ કે આપણે આકૃતિ દોરેલી ને હમણાં. એચ અહીંયા અને Cl અહીંયા, એની આકૃતિ હું અહીંયા આગળ કંઈક અલગ રીતે દોરું છું. ધ્યાનથી જોજો. એચ અહીંયા લઈએ, Cl અહીંયા લઈએ. ઓકે, H પ્લસ અને Cl માઇનસ. હવે દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુથી, ખાસ ધ્યાન આપજો, આ પરમાણુથી દ્રવ્યમાન કેન્દ્ર જે છે ને એ હાઇડ્રોજન પરમાણુથી, એટલે ઉગમ બિંદુ O છે ને, O થી હાઇડ્રોજન સુધીનું અંતર જે છે એને આપણે એક્સ કહીએ. તો આ જે અંતર છે ને એ અંતર આપણે હમણાં કીધેલું તે પ્રમાણે, જો બંનેના દ્રવ્ય સરખા હોય તો સેન્ટરમાં મળે, પણ દ્રવ્યમાન કેન્દ્ર સરખા નથી, એટલે એનો બંનેના દ્રવ્ય સરખા નથી, દળ સરખા નથી, એટલે દ્રવ્યમાન કેન્દ્ર બરાબર સેન્ટરમાં મળશે નહીં. એટલે હાઇડ્રોજન પરમાણુથી કેટલા અંતરે મળશે અથવા ક્લોરીનથી કેટલા અંતરે મળશે એ આપણે નક્કી કરવું હોય તો આપણે આ રીતે કરી શકાય કે ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર O થી ઉગમ બિંદુ O થી H પ્લસ પરમાણુ માટે
એટલે હાઇડ્રોજન પરમાણુથી કેટલા અંતરે છે? x અંતરે છે. ધારો કે કેટલા અંતરે છે? x અંતરે. આ x મેળવી લઈએ એટલે આપણને શું મળી જશે? દ્રવ્યમાન કેન્દ્ર. શું મળી જશે? દ્રવ્યમાન કેન્દ્ર. આઈડિયા એવો વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો દ્રવ્યમાન કેન્દ્ર ધ્યાનથી જોજો. H પ્લસ થી કેટલા અંતરે છે? x અંતરે. અને એ જે x અંતરે જે દ્રવ્યમાન કેન્દ્ર છે ને એ આપણે યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર લીધેલું છે. તો ખાસ યાદ રાખજો કે અહીં HCl અણુનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર, કયા બિંદુ પર? ઉગમ બિંદુ પર લીધેલું છે. કયા બિંદુ પર લીધેલું છે? ઉગમ બિંદુ પર લીધેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? સરળતા માટે ઉગમ બિંદુ પર. પછી H પરમાણુનું અંતર ઉગમ બિંદુથી x અંતર, તો આ બંને વચ્ચેનું અંતર 1.27 હતું, તો વધે એ થશે 1.27 માઇનસ x થશે. આઈડિયા આવ્યો? હવે આપણે અહીંયા આગળ એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રનું જે સૂત્ર હતું એ સૂત્રનો ઉપયોગ કરી દેવાનો. એટલે અહીંયા આગળ લખી શકાય કે દ્રવ્યમાન કેન્દ્રના CMના સૂત્ર પરથી, દ્રવ્યમાન કેન્દ્રના સૂત્ર પરથી, દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર શું હતું? RCM ઇઝ ઇક્વલ ટુ M1x1 પ્લસ M2 બીજા પદાર્થનું દળ અને એનું ઉગમ બિંદુથી અંતરના છેદમાં બંને પદાર્થના દળ M1 પ્લસ M2. હવે ધ્યાનથી જોજો ખાસ, RCM દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર લીધેલું છે એટલે RCM ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 0 થશે. આ યાદ રાખવાનું છે. RCM ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 0 થાય છે. તો અહીંયા આગળ આપણે સમીકરણમાં પહેલાં RCM ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકી દઈએ? 0. M1 એટલે શું છે એને પહેલાં ધ્યાનથી જો. M1 એટલે H પ્લસ પરમાણુનું દળ કેટલું છે? M. તો અહીંયા આગળ આપણે લખી દઈએ M1 બરાબર M. ઉગમ બિંદુથી અંતર જો કેટલું છે? x અંતર, કે જે ઋણ x અક્ષમાં છે એટલે લખી શકાય માઇનસ x. શું લખી શકાય? માઇનસ x. કારણ કે ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? x અંતરે છે. અહીંયા સદિશ સ્વરૂપ છે એટલે સદિશ સ્વરૂપે પણ લખી શકાય. ધ્યાનથી જો આ રીતે માઇનસ x કયો કેરેટ છે? I કેરેટ, પણ માઇનસ x અક્ષની દિશાનો છે એટલે લખી શકાય. પ્લસ M2 એટલે ક્લોરીનનું દળ. ક્લોરીનનું દળ કેટલું છે? 35.5 M. ખ્યાલ આવ્યો? અને એનું ઉગમ બિંદુથી અંતર જુઓ જમણી બાજુ છે એટલે ધન x અક્ષ પર છે. કેટલું છે? 1.27 માઇનસ x. એટલે અહીંયા આગળ લખી શકાય આપણે 1.27 માઇનસ x. કયો કેરેટ? I કેરેટ. એટલે ધન x અક્ષની દિશામાં છે એટલે લખી શકાય I કેરેટ. ઓકે, છેદમાં શું લખી શકાય? બંને પદાર્થનું દળ 35.5 M2 અને 1 M છે એટલે આપણે ટોટલ દળ છે 36.5 M. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ M સામે જશે એટલે કેવા થશે? 0 સાથે ગુણાકારમાં, એટલે ટોટલ જવાબ કેટલો થશે? 0. એટલે લખી શકાય 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ MX I કેરેટ પ્લસ 35.5 M કાઉન્સમાં 1.27 માઇનસ x. કયો કેરેટ આવશે? I કેરેટ. ઓકે, ધ્યાનથી જો. હવે આખા સ્ટેપને આપણે સામે લઈ જઈએ અથવા આ માઇનસને સામે લઈ જઈએ એટલે પ્લસ થશે. એટલે સૂત્ર શું બનશે? MX I કેરેટ ઇઝ ઇક્વલ ટુ 35.5 M 1.27 માઇનસ x. કયો કેરેટ આવશે? I કેરેટ. સામેના I કેરેટ કેન્સલ થઈ ગયા. ધ્યાનથી જુઓ. ઓકે, ચાલો M પણ કેન્સલ થઈ ગયા. ચાલો અહીંયા આગળ શું વધે છે? તો કે અહીંયા આગળ વધે છે x. અહીંયા આગળ વધે છે 35.5 કાઉન્સમાં 1.27 માઇનસ x.
આપણે એક્સ જ મેળવવાના છે। આ 35.5 ગુણ્યા 1.27 કરાવી દો એટલે અંદર ગુણાકાર કરાવી દો એટલે શું મળશે જોજો ધ્યાનથી। એક્સ બરાબર 35.5 ગુણ્યા 1.27 માઇનસ 35.5નો ગુણાકાર એક્સ સાથે કરાવું એટલે 35.5 એક્સ થશે, માઇનસ સામે આવે એટલે પ્લસ થાય એટલે એક્સ પ્લસ 35.5 એક્સ ઇઝ ઇક્વલ ટુ 35.5 ગુણ્યા 1.27 કરાવશું એટલે આપણને જવાબ મળે 45.085। 35.5 એક્સ પ્લસ એક્સ એટલે થશે જવાબ 36.5 એક્સ ઇઝ ઇક્વલ ટુ 45.085 થાય। એક્સ આપણે મેળવવાનું હતું, એક્સને સૂત્રનો કરતા બનાવીએ એટલે જવાબ આવે 45.085 ભાગ્યા 36.5 કરીએ એટલે આપણને ફાઇનલ જવાબ મળશે એક્સ બરાબર આ બંનેનો ભાગાકાર કરાવીએ એટલે આપણને જવાબ મળે છે 1.26। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અંતર છે એંગસ્ટ્રોમમાં એટલે એંગસ્ટ્રોમ જેટલું અંતર થશે। ઓકે, એટલે દ્રવ્યમાન કેન્દ્ર આપણે ઉગમ બિંદુ પર ધારેલું, પણ હાઇડ્રોજન પરમાણુ જે છે ને એ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? એક્સ અંતરે છે। કેટલા અંતરે છે અહીંયા આગળ લખેલું છે, હાઇડ્રોજન પરમાણુ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? એક્સ અંતરે છે। એટલે એનો મતલબ એવો કે અહીંયા આગળથી આપણને દ્રવ્યમાન કેન્દ્ર 1.26 સેન્ટીમીટર અંતરે મળશે, સોરી એંગસ્ટ્રોમ અંતરે મળશે। એટલે એનો મતલબ એવો કે અહીંયા આગળ આપણે કીધેલું તે પ્રમાણે આ હાઇડ્રોજન છે, આ ક્લોરીન છે, બંને વચ્ચેનું અંતર આપણે કીધેલું તે પ્રમાણે 1.27 છે। ઓકે, આમાં એચ છે અને આ સીએલ છે, બંનેના દળ સરખા હોય તો અહીંયા મળે પણ અહીંયા મળતું નથી। 1.26 અહીંયા આગળ મળે કે જેનું દળ વધારે જે સાઈડ છે ને એ સાઈડ દ્રવ્યમાન કેન્દ્ર ખસે છે। એટલે આટલું દળ હાઇડ્રોજનથી આ દળ સોરી આ અંતર કેટલું છે? 1.26 એંગસ્ટ્રોમ છે। આઈડિયા આવ્યો? એટલે અહીંયા આગળ આપણે લખી શકાય કે દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ એ એચ પરમાણુથી એટલે હાઇડ્રોજન પરમાણુથી 1.26 એંગસ્ટ્રોમ જેટલા અંતરે મળે છે। એટલે જે સાઈડ દ્રવ્ય વધારે ને એ સાઈડ દ્રવ્યમાન કેન્દ્ર મળે, કારણ કે આ બંનેના દળ સરખા નથી, આનું દળ વધારે છે એટલે દ્રવ્યમાન કેન્દ્ર આ સાઈડ મળશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો સ્વાધ્યાયનો 2 નંબરનો દાખલો, આઈએમપી કહી શકાય તેવો દાખલો છે। ખ્યાલ આવ્યો? એટલે બરાબર તમારે ધ્યાનથી તૈયાર કરવા